નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું આલોક આપનું સ્વાગત કરું છું. સુરતની સુરભી ડેરીના ત્રણેય આઉટલેટને સીલ કરવામાં આવ્યા છે. સેમ્પલનો રિપોર્ટ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. ગુજરાતમાં નકલી ઘી અને પનીર ઝડપાતું હોવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે સુરતમાં સુરભી ડેરીમાંથી નકલી પનીરનો જથ્થો ઝડપાયો હતો. મહાનગરપાલિકા અને SOG પોલીસની ટીમે ખટોદરા ખાતેની સુરભી ડેરીમાં રેડ પાડી હતી. આ રેડ દરમિયાન ડેરીમાંથી 754 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થાને સીઝ કરીને પનીરના સેમ્પલ ટેસ્ટિંગ માટે લેબમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારે હવે સુરભી ડેરી સામે મહાનગરપાલિકા દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સુરભી ડેરીના આઉટલેટને ચેક કરવામાં આવ્યા હતા, જ્યાંથી શંકાસ્પદ નકલી પનીર મળી આવ્યું હતું. સુરત પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા પનીરના સેમ્પલ લઈ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા. જ્યાં સુધી સેમ્પલના રિપોર્ટ આવે નહીં ત્યાં સુધી સુરભી ડેરીના તમામ આઉટલેટ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સુરભી ડેરીના ત્રણેય આઉટલેટ સીલ કરી દેવાયા છે. સુરતમાં ખટોદરા ખાતેની સુરભી ડેરીમાં મહાનગરપાલિકા અને SOG પોલીસની ટીમે દરોડા પાડી 754 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો પકડી પાડ્યો હતો. આ પનીરના જથ્થાને સીઝ કરી તેના સેમ્પલ ટેસ્ટિંગ માટે લેબમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં મોટો ખુલાસો થયો છે. સુરભી ડેરીમાં ઘીમાં એસિડ નાખીને નકલી પનીર બનાવવામાં આવતું હતું. ઘીમાં ગ્લેશિયલ એસિટિક એસિડનો ઉપયોગ કરી પનીર તૈયાર કરાતું હતું. ત્યારે સુરભી ડેરીમાં નકલી પનીર તૈયાર કરી સુરત શહેરમાં રોજ 1000 કિલોના જથ્થામાં વેચાણ કરવામાં આવતું હતું. સુરત મહાનગરપાલિકા અને SOG પોલીસે દરોડા પાડી સુરભી ડેરીમાં ચાલી રહેલા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. મારું નામ બી આર બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. સર, સુરભી ડેરી સામે અત્યારે કઈ રીતની કાર્યવાહી કરાઈ છે, શા માટે, શું કહેશો? સૌપ્રથમ સુરભી ડેરીના ખટોદરા ખાતેના આઉટલેટમાંથી સુરત મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ અને SOGની ટીમ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવેલ, જ્યાં 750 કિલો જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો પકડવામાં આવેલ. જેથી જે જથ્થામાંથી નમૂના લઈ અને પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ. બાકીનો જથ્થો સીઝ કરવામાં આવેલ અને તે સંસ્થામાં વેચાણ બંધ કરાવવામાં આવેલ. અચ્છા સર, અત્યારે કેટલી આઉટલેટ છે અને એની સામે કઈ રીતની સીલિંગ કરાવવામાં આવી છે? ત્યારબાદ સુરભી ડેરીના બીજા બધા જે આઉટલેટ છે તે આઉટલેટો પરથી ચકાસણી કરી શંકાસ્પદ નમૂના લેવામાં આવેલ, જથ્થો સીઝ કરવામાં આવેલ, તેમજ તે લોકોને હાઇજેનિક કન્ડિશનના આધારે બંધ કરવામાં આવેલ, તેમજ હવે સીલ કરવામાં આવશે. સર, તમામ જે દુકાનો છે તે શા માટે સીલ કરાઈ છે અને પાછળનું કારણ શું છે? અત્યારે શંકાસ્પદ જથ્થો કહી શકાય આપણે, અને લોકોના આરોગ્યને સાથે ચેડા રિઝલ્ટ આવ્યાથી ખબર પડશે કે પનીરમાં કેટલી ભેળસેળ છે, કઈ ભેળસેળ છે, તે બધું રિઝલ્ટ આવ્યા પછી ખબર પડશે. તો અત્યારે કેટલી દુકાનોને સીલ કરાઈ છે? અત્યારે ટોટલ 3 દુકાનોને સીલ કરવામાં આવેલ છે.